ગુડ મોર્નિંગ દોસ્તો, સ્વાગત છે એકવાર ફરીથી એક નવા વિડીયોમાં. તો આજે આપણે ગોંડલથી કાલે આપણે આવતા રહ્યા હતા વાડીએ, અને અત્યારે જો નીંદવાનું કામ ચાલે છે. હા, આ બાજુ અશોકભાઈ અને બીજા ફેમિલી મેમ્બર હજી આવવાના બાકી છે. જેમ બધા નવરાશે તેમ ખેતરમાં આવી જશે. તો આપણે આજે નીંદામણનું કામ હાથમાં લીધું છે. બહુ ખડ નથી આમાં, ચોખ્ખું જ છે. અહીં ભાઈ આવો એટલે બરાબર. તો આ પ્રમાણે બધા એક બે હવે જો આવા માંડ્યા છે, અને સામે આપણો બગીચો છે ને અત્યારે નીંદવાનું કામ ચાલુ છે. કાલે આપણે બેનને રજા મળી ગઈ હતી હોસ્પિટલેથી, તો ઘરે આવી ગયા છે. અમે રહી ગયું હોય યાર, આટલેથી જ મેં વિડીયો ચાલુ કર્યો ને. જો ભાઈ નીંદવાનું રહી જાય છે વિડીયોમાં. દવા મરાઈ દીધી છે ત્યાં. અત્યારે આવો છે સવારનો નજારો. જો આ પ્રમાણે છે. વરસાદની જરૂર છે. વરસાદ મોકલો ભાઈ, વરસાદ મોકલો. દસ વાગી ગયા છે મિત્રો, ચાનો ટાઈમ થઈ ગયો છે. તો જો ચા આવી ગઈ છે એકદમ મસ્ત મજાની, અને બધા ચા પીવા બેસી ગયા છે. તો જો આ ચા અત્યારે બધા વેચી રહ્યા છે રકાબીમાં. તો જો આ બધા ચા પીએ છે, બરાબર છે. તો ચાલો બધા ચા પીવા. આપણે તો ચા પીતા નથી, પરંતુ બીજા ફેમિલી મેમ્બર ચા પીવે છે એટલે બધા ચા પીવા બેસી ગયા છે. જો મસ્ત મજાની બધા ચા પીવે છે. તો વિડીયોમાં બન્યા રહેજો, આગળ મજા આવશે વિડીયોમાં. મિત્રો થઈ ગયો છે સ્કૂલનો ટાઈમ. તો હવે પ્રિન્સ છૂટવાની તૈયારીમાં છે. તો આપણે હવે જઈએ પ્રિન્સને લેવા માટે. તો ગામમાં પહોંચી ગયો છું. તો આ પ્રમાણે છે આ ગામની શેરીઓ બધી, ને હવે સ્કૂલે જઈને પ્રિન્સને આપણે લઈ આવવાના છે ઘરે. ત્યાર પછી પાછું આપણે નીંદવાનું કામ ચાલુ કરીશું. તો આ પ્રમાણે છે અત્યારે ગામનું વાતાવરણ. મિત્રો હવે સ્કૂલ છૂટવાની તૈયારીમાં છે, અને સ્કૂલના છોકરાઓ અને આ બાજુ ભેંસો બંને એકસાથે છૂટી ગયા છે. જો બધા એક બાજુ છોકરાઓ ને એક બાજુ ભેંસોનું ધણ આવી ગયું છે. જો હવે આપણે પ્રિન્સ આવી ગયો છે. તો હા, વાગ્યા છે 2 ને તડકો ફૂલ લાગે છે. જો આ મગફળી લંઘાઈ ગઈ છે આ વિસ્તારમાં. આ છે ખેડૂતનો પ્રોબ્લેમ, વરસાદ નથી. જો ડબલે ડબલે મામાં પાણી પાવે મગફળીને. જો આ મગફળી આવી રીતના મરવાની ચાલુ થઈ ગઈ છે. આ બધી સફેદ સફેદ દેખાય એ કરમાઈ ગઈ છે. આવું છે ભાઈ વરસાદ વગરનું કામ. મગફળી એકદમ લંઘાઈ ગઈ છે. હવે જલ્દી વરસાદ પૂગી જાય તો સારું છે, એટલે તકલીફ વાળું થશે હવે. ગરમી બહુ લાગતી હતી એટલે આપણે લઈ આવ્યા આ ઓરેન્જ સોડા. તો બધા પી લીધા છે ઓરેન્જ સોડા, અને હવે વિલાસ ત્યાં ખેતરમાં છે, એ નથી આવી, એટલે એને આપી દઉં સોડા. તો ચાલો સોડા પીવા. એ સાંજના 6, અને જો આપણા ખેતરમાં મજૂર ઢગલા બંધ. કેટલા છે જો, આ 1 2 3 4 5 6 7 અને 8 9, અને એક બેઠું છે 10, ને હું 11 જણા છે. ઘરે હજી 4 5 બેઠા છે. વાગી ગયા 7, ને ઘરે જવાનો ટાઈમ થઈ ગયો. મળશું બીજા વિડીયોમાં, ત્યાં સુધી જય દ્વારકાધીશ.